પ્રદેશ 24 ગુજરાતીમાં હું ડૉક્ટર મૌલી રાવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે દિન વિશેષમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે પાંચમ વિશે। જી દર્શક મિત્રો, પાંચમનો શબ્દ સાંભળતા જ આપણા મનમાં નાગ પાંચમ આવી જાય છે અને એટલા માટે જોડાયેલું છે કારણ કે આ પૃથ્વીનો સમસ્ત ભાર એ શેષ નાગે પોતાના ફણા ઉપર ઉપાડેલો છે। આપણે નાગ દેવતાને લોકબોલીમાં ગોગા મહારાજ તરીકે પણ ઓળખીએ છીએ। આપણે એમને કેવી રીતે પ્રસન્ન કરી શકીએ? તો આજે મંગળવારે આપણે આપણા ઘરના ઉંબરા ઉપર બેસીશું, એક શ્રીફળ લઈશું, એને બહારની તરફ મુખ રાખીને વધેરીશું। એ પાણી કે શ્રીફળ આપણે લઈશું નહીં, પરંતુ એને સમર્પિત કરીશું ગોગા મહારાજ શેષનાગને અને પ્રાર્થના કરીશું કે આપણી દરેકે દરેક સમસ્યાઓનું સમાધાન થાય। અને આ પાંચમે જ ઉપાય કરવાનો છે। હવે જે બીજી સુદ અથવા વદ પક્ષની પાંચમ આવે ત્યારે તમારે આ ઉપાય કરવાનો રહેશે। આવા તમે 11 પાંચમ કરો છો તો તમારા જીવનમાં જે ફળ મળે છે એ હું નહીં કહું, તમે પોતે જ અનુભવ કરશો। કારણ કે આ શ્રીફળને આપણે પ્રસાદી લેવાની નથી, પરંતુ એની અંદર ગોળ, ખાંડ અને લોટને ભેગો કરીને આખું ભરી દેવાનું છે। ત્યારબાદ એને પીપળે અથવા તો જ્યાં કીડીઓ બહુ થતી હોય એવી જગ્યાએ આપણે એને મૂકીને પાછા આવવાનું છે। આવું તમારે 5 પાંચમ સુધી તો મિનિમમ કરવાનું છે। આટલું કર્યા બાદ તમે તમારા જીવનમાં આવતા પરિવર્તનોને નોંધી શકશો। તમારા કુળદેવીની કૃપા તમારી ઉપર ઉતરવાની શરૂ થઈ જશે અને તમે જે ભૂમિમાં રહો છો એ કદાચ અતૃપ્ત છે, અશાંત છે, તમને પીડા આપે છે, વાસ્તુ દોષ છે, ભૂમિજન્ય કોઈ પણ તકલીફ છે, તો એમાં દર્શક મિત્રો તમને રાહત થતી જોવા મળશે। એ તમે પોતે જ અનુભવી શકશો। તમારા રોકાયેલા કામો એ તરત નીકળવા લાગે છે અને સાથે જો કોઈ લગ્ન ઉત્સુક યુવક યુવતી હોય તો એમને પણ બહુ સકારાત્મક પરિણામ મળશે। હવે દર્શક મિત્રો, પાંચમ એ ગોગા મહારાજની છે અને સાથે નાગ દેવતા તમારા જન્માક્ષરમાં રહેલા કોઈ કાળસર્પ દોષ છે કે પિતૃદોષ થાય છે તો આ દોષોમાંથી પણ તમને મુક્તિ મળે છે અને આ એક રાહત અપાવવાવાળું કાર્ય છે। તો દર્શક મિત્રો, આજે પાંચમે તમે આ ઉપાય દ્વારા તમારા જીવનમાં મેળવો સુખ, શાંતિ, સમૃદ્ધિ। મને આપશો રજા। નમસ્કાર।